નમસ્કાર દોસ્તો, હું જગદીશ પટેલ મારી ચેનલમાં આપનું સ્વાગત છે। દોસ્તો, ધોરણ 12 ભૂગોળની શ્રેણીની અંદર આજે આપણે આપણો પાઠ 3 એનો ભાગ 4 અને એનો આજનો આપણો મુદ્દો છે ખેતી। તો આ માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓવાળા પાઠની અંદર આપણે ખેતી વિશે આજના મુદ્દાની અંદર અભ્યાસ કરીશું। દોસ્તો, અહીંયા આપણે ખેતી વિશે શરૂઆત કરીએ। ખેતી જે છે એ ગામડાના વિદ્યાર્થીઓ જે હોય તો એ વિદ્યાર્થીઓ આ મુદ્દાથી સંપૂર્ણપણે અવગત હોય છે દોસ્તો, પણ શહેરના વિદ્યાર્થીઓ કે જેમણે ખેતર જોયું નથી એવા વિદ્યાર્થીઓને આ એક નવો મુદ્દો લાગી શકે છે। દોસ્તો, ખેતીની શરૂઆત વિશ્વની અંદર આશરે 12,000 વર્ષ પહેલાં થઈ હતી। એ પહેલાં માણસ જે છે એ જંગલની અંદર આદિમાનવ તરીકેનું ભટકતું જીવન ગાળતો અને એ વખતે માણસ શરૂઆતમાં પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતો હતો। એ વખતે ખેતી નહોતો કરતો માણસ, શિકાર કરે, જંગલમાં ભટકે, કોઈ નાના પ્રાણીઓ હોય તો એને પથ્થર વડે કે બીજી રીતે કોઈ રીતે મારવાનું, એનો શિકાર કરવાનો અને એને કાચું ખાઈ જવાનું અને એ રીતે પોતાનો ખોરાક મેળવતો। ત્યારબાદ ધીમે ધીમે માણસને કેટલાક પશુઓ સાથે મિત્રતા થઈ, એટલે પશુઓ સાથે નિકટતા સ્થાપી। અમુક પશુઓ એને માણસને એવું લાગ્યું હશે કે આ પશુઓ કોઈ મારતા નથી અથવા શિકારી નથી, કોઈ રીતે આપણને નુકસાનકારક નથી, તો એ પશુઓ સાથે હળીમળીને થોડુંક જીવન ગાળવા લાગ્યો। પછી એ પશુઓનો ઉપયોગ એ પોતે અમુક પ્રકારનો ભાર વહન કરવા માટે કરવા લાગ્યો। ભાર વહન કરવામાં એટલે ધારો કે કોઈ વ્યક્તિ છે આદિમાનવ સ્વરૂપે જીવન જીવે છે અને એને પોતાની કોઈક વસ્તુ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી છે, અથવા તો પોતાના કુટુંબનું કોઈ વ્યક્તિ, પોતાનું બાળક કે કંઈ પણ હોય, જો ધારો કે એને ઉપાડી જવામાં થાક લાગ્યો તો બીજા એવા કોઈ પ્રાણીનો એને ઉપયોગ કર્યો કે એ પ્રાણીની પીઠ પર એ પ્રાણીને પોતાના સગાને બેસાડી દીધું અને દૂર સુધી લઈ ગયો। તો આ રીતે શરૂઆત ભાર વહન તરીકે થઈ અને પછી માણસને એવું લાગ્યું કે આ પશુઓ અથવા પ્રાણીઓ એ આપણને ઘણી બધી રીતે કામમાં આવી શકે છે। ધીમે ધીમે માણસની વિચાર શક્તિ પણ ખીલી, એટલે એ પશુઓનો જુદા જુદા ઉપયોગ માટે એ પશુઓને વાપરવા લાગ્યો। બીજું કે જ્યારે આદિમાનવ સ્વરૂપે માણસ જંગલમાં જીવતો હશે ત્યારે અમુક કોઈક ફળ કે એવું કંઈક ખાતો હશે, શિકાર કરીને તો ખાતો જ, પણ એના સિવાય જંગલમાં ઝાડ પર ઉગેલા કોઈ જે ફળ છે એ ફળ પણ ખાતો હશે, જે તે સિઝનમાં પાકતા હોય એવા। હવે એ ફળ ખાધા પછી એ માણસે કોઈ ચોમાસું આવ્યું હોય, વરસાદ આવ્યો છે અને એ વખતે એ ફળ ખાઈ અને એણે ફેંકી દીધું હશે। હવે એ ફળ ખાઈ અને એનું જે બીજ છે એ ફેંકી દીધું અને કદાચ એ માણસ એ સમય દરમિયાન ત્યાં રોકાયો હોય અને એણે એવું જોયું હોય કે વરસાદ પડ્યો અને મેં જે બીજ ફેંક્યું હતું એ બીજ ઉગ્યા પછી કદાચ એ બીજ થોડુંક મોટું થયું હોય એ એણે જોયું હોય અને એ બીજ મોટું થઈને જે ઝાડ બન્યું અને એ જ ઝાડ પર ફળ આવ્યા એવો એને વિચાર આવ્યો હોય, ત્યારે એને એમ થયું કે આ તો આપણે જાતે જો ઉગાડીએ અને એ ઉગે અને એમાંથી આપણને જો ખોરાક મળી જતો હોય તો આપણે આ બધું ભટકવાનું, દોડવાનું, શિકાર કરવાનું આ બધું આપણે બહુ ઓછું થઈ જાય, આટલી બધી મહેનત ના કરવી પડે। એટલે એવો વિચાર એ વખતે એ માણસમાં સ્ફુર્યો હશે, વિચાર આવ્યો હશે અને ત્યારે માણસે ખેતીની શરૂઆત કરી હશે। ત્યારે માણસે કંઈક ઉગાડવાની શરૂઆત કરી હશે અને ઉગાડ્યા પછી એમાંથી જ એના ફળનો ઉપયોગ એ પોતાના ખોરાક માટે કરવાની શરૂઆત કરી હશે। તો એ રીતે ખેતી પ્રવૃત્તિની શરૂઆત થઈ હશે। એ વખતે પછી આ પશુઓનો પણ ઉપયોગ ચાલુ કર્યો માણસે, એટલે એ પશુઓનો પણ ખેતી પ્રવૃત્તિની અંદર સહાય કરી અને માણસે ખેતીમાં શરૂઆત કરી। હવે ખેતીના કારણે ફાયદો એ બન્યો કે માનવીનું જીવન જે હતું એ સ્થાયી બન્યું, કારણ કે પહેલાં તો માણસ ભટકતું જીવન ગાળતો, શિકાર જ્યાં મળે ત્યાં શિકાર કરવા માટે જતો, પણ હવે એવું બન્યું કે ખેતીના લીધે એક જગ્યાએ કોઈ વાવણી કરી હોય અને વાવણી કરે એટલે 4-5 મહિના તો ત્યાં રહેવું જ પડે, કારણ કે 4-5 મહિના પછી એ પાક તૈયાર થાય અને એની લણણી કર્યા પછી એનો ઉપયોગ ખોરાકની અંદર કરી શકે। એટલે માણસનું જીવન જે હતું એ સ્થાયી બન્યું, કારણ કે ત્યાં સ્થાયી બની ઝૂંપડી બનાવી કે બખોલ બનાવીને એ ત્યાં રહેતો થયો। શરૂઆતની અંદર માણસે ખેતી કેવા પ્રકારની કરી તો પહેલાં થોડાક જંગલોના વૃક્ષો કાપ્યા અને પછી થોડીક જમીન ખુલ્લી કરી, એટલે જમીન સંપાદન કરી કહેવાય। હવે એ જમીન ખુલ્લી કરી અને પછી ત્યાં એ માણસે ખેતી કરવાની શરૂઆત કરી, એટલે ત્યાં ખેતી કરતો થયો। હવે શરૂઆતની અંદર તો આવા પ્રકારની ખેતી
2-5 વર્ષ સુધી ત્યાં એક જમીનની અંદર ખેતી કરવાની। પણ આપણને ખબર છે દોસ્તો કે એક જ જમીનમાં એકના એક પાક વાવ કરીએ તો શું થાય, થોડાક વર્ષો પછી એ જમીનની ફળદ્રુપતા નાશ પામે। એટલે અહીંયા 2-5 વર્ષ સુધી એ જમીનની અંદર એ પાક લીધો અને એના પછી એ જમીનનું ઉત્પાદન ઘટ્યું। આ જે ઉત્પાદન છે ને એ એનું ઘટ્યું। ઉત્પાદન ઘટ્યું એટલે માણસે શું કર્યું, એ જમીન પડતી મૂકી। એ જમીન પડતી મૂકી અને ત્યાંથી ચાલતો થયો અને બીજી જગ્યાએ જ્યાં જંગલ જેવું હોય ત્યાં ઝાડ કાપી અને થોડીક જમીન પાછી સંપાદન ખુલ્લી કરી દે અને પછી એ જમીન સંપાદન કરીને ત્યાં વાવવા લાગ્યું। એ વખતે તો કોઈ દેશની બોર્ડર અથવા તો જમીનની નોંધણી કે સરકાર કે એવું કશું હતું નહીં। એટલે એ વખતે તો ગમે તે જમીન, જે જમીન ખુલ્લી પડી હોય એ જમીન પર જે વાવે એની જમીન થઈ જાય। એટલે એવી રીતે એ ખેતી કરતો। એટલે આવી રીતે 2-5 વર્ષ સુધી એક જગ્યાએ સ્થાયી રહે અને પછી એ જગ્યાએથી ઉઠી અને બીજી જગ્યાએ માણસ ખેતી કરવા માટે ચાલ્યો જાય। આવા પ્રકારની જે ખેતી હતી ને એ શરૂઆતમાં પ્રાથમિક કક્ષાની ખેતી કહેવાતી। અસ્થાયી ખેતી અથવા તો ઝૂમ ખેતી તરીકે પણ ઓળખાય છે કે એક જગ્યાએ 2-5 વર્ષ સુધી ખેતી કરવાની, પછી એ જમીન છોડી અને બીજી જગ્યાએ જતા રહેવાનું। એટલે અસ્થાયી ખેત પદ્ધતિ, પ્રાથમિક કક્ષાની ખેત પદ્ધતિ આ કહેવાય। પછી સમય જતાં ધીમે ધીમે માણસમાં જ્યારે બુદ્ધિ વધી, વિચારશક્તિ વધી, ત્યારે અનુકૂળ આબોહવા હોય, સિંચાઈની સુવિધા હોય અને ફળદ્રુપ જમીન હોય તો એવા વિસ્તારની અંદર માણસ સ્થાયી ખેતી કરતો થયો। એટલે ત્યાં સ્થાયી ખેત પદ્ધતિનો વિકાસ થયો। આ સ્થાયી ખેત પદ્ધતિ એટલે પેલી 2-5 વર્ષ પછી જે જમીન છોડીને માણસ જતો રહેતો હતો ને એ છોડવાની નહીં, પણ હવે શું કરવાનું, ત્યાં સિંચાઈ કરવાની। નદી કિનારે પોતાના ખેતર બનાવ્યા હોય તો નદીમાંના પાણીનો ઉપયોગ કરી અને સિંચાઈ કરવાની શરૂઆત કરી માણસે। પછી જમીનની અંદર પેલા ફળદ્રુપ જમીન કેવી રીતે બનાવવી એના માટેના આઈડિયા વિચારવાની શરૂઆત થઈ। એટલે પેલા પશુઓ પાળતો હશે તો એનું ખાતર ને એવું બધું નાખવાની શરૂઆત કરીએ છીએ। એટલે જમીન જે છે એ ફળદ્રુપ રહેવા લાગી। એટલે એના કારણે જમીનની ફળદ્રુપતા નાશ ન પામી અને ફળદ્રુપ જમીન રહેવા લાગી। એટલે કાયમ માટે ત્યાં એક જ ખેતર કે 1-2 ખેતરોની અંદર પોતે ખેતી કરતો થયો। એટલે સ્થાયી ખેત પદ્ધતિનો વિકાસ થયો અને એના પરિણામે ગ્રામીણ વસાહતો ઉદ્ભવી। કારણ કે 1-2 ખેતર બન્યા એમાં એક કુટુંબ રહેવા લાગ્યું, બીજા 2-4 ખેતર બનાવ્યા એમાં બીજું કુટુંબ રહેવા લાગ્યું। એટલે આ બધા માણસો નજીક નજીક રહેવા લાગ્યા અને ગામડું બન્યું। નદી કિનારે આવા નાના નાના ગામડાઓનો વિકાસ થયો। એટલે ગ્રામીણ વસાહતો ઉદ્ભવી અને ગ્રામીણ વસાહતોથી માણસને ફાયદો શું થયો, તો બધા કુટુંબ જે હતા એ બધા નજીક નજીક રહેવા લાગ્યા। એટલે એકબીજાને ખેતીમાં મદદ કરવા લાગ્યા। એટલે એના કારણે ગ્રામીણ વસાહત ઉદ્ભવી અને ખેતીનો પણ સારો એવો વિકાસ થયો। બીજું કે પ્રાથમિક પ્રવૃત્તિઓની અંદર જે ખેતી જે છે ને એ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત છે। પ્રાથમિક પ્રવૃત્તિઓની અંદર આપણે 2-3 પ્રકારની પશુ જોઈ પ્રવૃત્તિઓ જોઈ। કઈ પ્રવૃત્તિઓ, તો એક તો શિકાર અને સંગ્રાહકની પ્રવૃત્તિ જોઈ, ત્યારબાદ પશુપાલનની પ્રવૃત્તિ જોઈ। તો આ જે પ્રવૃત્તિઓ છે એના કરતાં ખેતીની જે પ્રવૃત્તિ છે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે। કારણ કે પહેલી જે 2 પ્રવૃત્તિઓ હતી એની અંદર એટલી બધી રોજગારી નથી મળતી અથવા તો એટલા બધા પ્રકારની વેરાયટી ખોરાકની નથી મળતી, પણ અહીંયા ખેતીની અંદર ઘણા બધા પ્રકારના પાકો લઈ શકાય છે। એટલે ખોરાકની અંદર બધા અલગ અલગ પ્રકારની વેરાયટી પણ મળે છે અને વધુ વસ્તી ખેતી પર નભી શકે છે। એટલે વિશ્વની લગભગ અડધી વસ્તી જે છે ને એ ખેતી પર નભે છે। અડધી વસ્તી એટલે 50% વસ્તી તો ખેતી ઉપર નભે છે। એટલે ખેતીમાં રોજગારી પણ મળે છે અને સાથે સાથે વિશ્વના બધા જ પ્રકારના 100% લોકોને ખોરાક તો ખેતીમાંથી જ મળે છે ને। એટલે ખેતીમાંથી જે ખોરાક મળે છે એ ખેતી ઉપર બધી વિશ્વની વસ્તી જે છે એ ટકે છે। અને જે વિકાસશીલ દેશો છે, જે અલ્પવિકસિત દેશો છે અથવા તો ઓછા વિકાસ પામેલા દેશો છે, એવા દેશોની અંદર તો 65%થી વધારે વસ્તી જે છે એમનો મુખ્ય વ્યવસાય ખેતી જ છે। 65% કરતાં વધારે લોકો એ ખેતી ઉપર નભે છે। ત્યારબાદ એવું બન્યું દોસ્તો કે 18મી સદી જ્યારે આવી ત્યારે યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ। હવે ઔદ્યોગિક ક્રાંતિ આપણે ઇતિહાસની અંદર ઘણું બધું ભણી ચૂક્યા છીએ કે ઔદ્યોગિક ક્રાંતિની અંદર શું થયું, તો ઉદ્યોગોનો વિકાસ થયો, બધા નવા નવા મશીનોની શોધ થઈ, નવી નવી ટેકનોલોજી આવી અને આ બધા જે સાધનો બન્યા એટલે એના કારણે ખેતીમાં પણ એ બધા સાધનોનો વિકાસ થયો। એટલે એ ઉદ્યોગોના એ સાધનોનો ઉપયોગ એ ખેતીની અંદર પણ થવા લાગ્યો। એટલે ખેતીમાં પણ એક પ્રકારની ટેકનોલોજી આવી। આ જે ક્રાંતિ હતી એની અસર એશિયા, અમેરિકા અને આફ્રિકા ખંડના દેશોની અંદર થઈ। કેમ થઈ?
કારણ કે યુરોપના જે લોકો હતા એ લોકો ફરવા માટે ટેવાયેલા હતા, એટલે એ લોકો વેપાર કરવા માટે કે એમનેમ ફરવા માટે આ એશિયા, અમેરિકા અને આફ્રિકા ખંડના દેશોની અંદર ગયા. આપણા દેશની અંદર પણ અંગ્રેજો આવ્યા હતા અને ગુલામ બનાવ્યા હતા, પણ એ જે દેશના લોકો, યુરોપના લોકો, એ બધે જે દેશોની અંદર ફર્યા એ બધા દેશોની અંદર યુરોપની ટેકનોલોજી લઈ ગયા અને એના કારણે એ દેશોને, જે બીજા દેશો જે ગુલામ બન્યા હતા એ દેશોને પણ યુરોપની ટેકનોલોજીનો લાભ મળ્યો. એટલે એશિયા, અમેરિકા, આફ્રિકા ખંડના દેશોની અંદર પણ યુરોપની ઔદ્યોગિક ક્રાંતિનો લાભ જે હતો એ મળ્યો અને એના કારણે એવા દેશોની અંદર ખેતી ક્ષેત્રે પરિવર્તન થયા. જે જૂની અને ચીલાચાલુ પદ્ધતિથી જે ખેતી થતી હતી એની અંદર ઘણા બધા પરિવર્તનો આવ્યા. એટલે ખેતીમાં યંત્રોનો ઉપયોગ શરૂ થયો, મશીનરીનો ઉપયોગ શરૂ થયો. કયા મશીનો? તો ટ્રેક્ટર, થ્રેશર કે કટર ને આવા બધા જે સાધનો છે એવા બધા સાધનોનો ઉપયોગ થવાની શરૂઆત થઈ. એટલે એ બન્યું. પછી બીજું એવું થયું કે માનવી જે હતો એ ખેતીના ચોક્કસ પાક લેવાની શરૂઆત કરી. અમુક પ્રકારના એવા પાકો કે જેની અંદર અર્થતંત્ર વધુ મજબૂત બની શકે, જેની અંદર વધુ કમાણી થઈ શકે, એવા પાકો પણ લેવાની શરૂઆત થઈ. જેમ કે પહેલાં તો ફક્ત ખોરાકના પાકો જ વાવતા, પણ એના પછી જે ઘઉં, ડોગર એવા પાકો તો ખરા જ ખોરાક માટેના, મકાઈ એ પાકો તો લેતા જ, પણ કપાસ, ચા, કોફી, રબર, શેરડી આવા જે પાકો હતા કે જે રોકડિયા પાકો કહેવાય છે એ પાકો પણ વાવવાની શરૂઆત થઈ. એટલે આ બધા પાકો મુખ્ય પાક બન્યા ખેતીની અંદર અને એ વાવવાની શરૂઆત થઈ. એમાં વધુ ઉત્પાદન લેવા માટે એમાં વધુ પ્રકારના રિસર્ચ, સંશોધનો થયા, એવું પણ બન્યું. હવે આ બધા જે પાકો હતા ને એ બધા પાકોની વિશ્વ બજારમાં આયાત નિકાસ શરૂ થઈ, કારણ કે વિશ્વના લોકો એકબીજા સાથે મળવા લાગ્યા. એટલે આ બધા જે સાધનો જે હતા, આજે જે બધું પાકે છે એ બધું પાકેલી પાકો એ બધા સાધનોનો ઉપયોગ કરીને જહાજોમાં વિશ્વ બજારની અંદર આયાત નિકાસ ચાલુ થઈ. એક દેશ પાસે નથી તો એની ખરીદી કરવાની ચાલુઆત થઈ, એક દેશ પાસે વધારે છે તો એ બીજા દેશને વેચવાની શરૂઆત થઈ. એટલે આયાત નિકાસ, ઇન્ટરનેશનલ માર્કેટની અંદર આયાત નિકાસ, ઇમ્પોર્ટ એક્સપોર્ટની શરૂઆત થઈ. અને એ રીતે બધા દેશોની અંદર જે નહોતું, જે નવી નવી ટેકનોલોજીના પાકો હતા એ પાકો પણ એક દેશમાંથી બીજા દેશમાં ગયા. કેવી રીતે? જુઓ, કેટલાક ઉદાહરણો આપ્યા છે. તો છે મકાઈની જે ખેતી હતી એ ખાસ કરીને શરૂઆતમાં મધ્ય અમેરિકાની અંદર જ થતી, પણ એના પછી વિશ્વના ઘણા બધા દેશોની અંદર ફેલાઈ. એટલે મકાઈનું બિયારણ એ મધ્ય અમેરિકામાંથી વિશ્વના બીજા દેશોમાં ગયું અને બીજા બધા દેશોની અંદર પણ મકાઈની ખેતીની શરૂઆત ચાલુ થઈ. પછી બટાકાની જે ખેતી હતી એ એન્ડીઝથી યુરોપિયન દેશોમાં ગઈ. એન્ડીઝ પર્વતમાળા છે, એ પર્વતમાળાના વિસ્તારમાં ફક્ત બટાકાની ખેતી થતી, પણ પછી બટાકાનું બિયારણ યુરોપિયન દેશોમાં ગયું અને યુરોપિયન દેશોમાંથી આખા વિશ્વમાં ફેલાયું. એટલે આખા વિશ્વની અંદર આજે બટાકાની ખેતી પણ થાય છે અને બટાકા આપણે ખાઈએ પણ છીએ. ત્યારબાદ પોર્ટુગીઝો જે હતા એ તમાકુના છોડ ભારતની અંદર લાવ્યા. પોર્ટુગીઝ લોકો ભારતમાં આવ્યા, આપણને ખબર છે, અંગ્રેજોના પહેલાં. તો એ પોર્ટુગીઝો તમાકુના છોડ લઈ અને ભારતની અંદર આવેલા અને ભારતમાં એમણે વાવ્યા. એના પછી વધુ અનુકૂળ આવ્યું ભારતનું વાતાવરણ, એટલે તમાકુ પણ ભારતની અંદર થતી ચાલુ થઈ ગઈ. એટલે આપણે પણ તમાકુની ખેતી કરતા થઈ ગયા. પછી આ બધા પ્રકારના જે લાભો હતા, જે વૈજ્ઞાનિક અને ટેકનિકલ જ્ઞાન જે હતું એનો લાભ મળ્યો અને એના કારણે ભારતમાં પણ હરિયાળી ક્રાંતિ થઈ, વિશ્વમાં પણ હરિયાળી ક્રાંતિ થઈ. હરિયાળી ક્રાંતિ કેમ? કારણ કે ખેતી એ હરિયાળી છે, લીલોતરી છે, ગ્રીનરી છે, અને એટલા માટે ખેતીને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિશ્વની અંદર વાત કરીએ તો ભૌતિક, સામાજિક અને આર્થિક સ્થિતિ પર ખેતીનો ભારે પ્રભાવ છે. આખા વિશ્વમાં જે કંઈ પણ અર્થતંત્ર છે એ બધું ખેતી પર નભતું હોય છે. મોટાભાગના દેશોનું અર્થતંત્ર એ ખેતી પર નભે છે. સાથે સાથે સામાજિક જીવન પણ ખેતી પર આધારિત છે, કારણ કે મોટાભાગના લોકોનો જે ખોરાક છે એ ખેતીમાંથી મળે છે. બધો નહીં તો અડધો ખોરાક પણ ખેતીમાંથી આવતો હોય છે. એટલે એ સામાજિક અને ભૌતિક સુખ સગવડોની વાત કરીએ આપણે તો ભૌતિક સુખ સગવડોમાં પણ કાચો માલ બધો એ ખેતીમાંથી મળે છે. એટલે ત્રણેય પ્રકારની બાબતો પર ખેતી જે છે એ સીધી અસર કરે છે. હવે ખેતીને અસર કરતા પરિબળો કયા?
ખેતી કયા પરિબળો હોય એવા મળે તો એના કારણે ખેતી વધુ થઈ શકે? તો ખેતી પ્રવૃત્તિને અસર કરતા પરિબળો જે છે દોસ્તો, અહીંયા 4 પરિબળો છે. એક છે આબોહવા, બીજું છે વરસાદ, ત્રીજું છે જમીન અને ચોથું છે ભૂપૃષ્ઠ. પહેલું જે છે એ આબોહવા. તો યોગ્ય પ્રકારની આબોહવા હોય એ પ્રમાણે ખેતી થઈ શકે. જેવી આબોહવા હોય એવો પાક એ જમીનની અંદર થાય, એવી આબોહવામાં એ પાક પાકી શકે. જેમ કે આપણે વાત કરીએ તો ઘઉં વાવવા હોય તો કઈ ઋતુની અંદર ઉગે? ફક્ત શિયાળામાં જ ઉગે. ઉનાળામાં ઘઉં ઉગે નહીં. ઉગે ખરા પણ એમાં ઉંબી આવે નહીં, એટલે કે પાક ના આવે. જીરું વાવવું હોય તો ફક્ત શિયાળામાં જ થાય. અમુક પાકો જે છે એ અમુક ઋતુની અંદર જ થતા હોય છે, એટલે યોગ્ય આબોહવા પ્રમાણે એ પાક થતા હોય છે. એટલે ખેતીને અસર કરતું પ્રથમ પરિબળ છે. બીજું પરિબળ આપણે વાત કરીએ વરસાદ. તો દરેક પાકને વરસાદ જોઈએ, પાણી જોઈએ. તો યોગ્ય પ્રમાણમાં વરસાદ મળતો હોય તો એ પ્રમાણે પાક થતો હોય. જ્યાં વધુ વરસાદ મળતો હોય ત્યાં વધુ વરસાદવાળી ખેતી થાય. જેમ કે વધુ વરસાદ કોને જોઈએ? તો ચાની ખેતી હોય એ ઢોળાવવાળી જમીન અને વરસાદ વધુ જોઈએ તો ત્યાં એ પ્રમાણે ખેતી થઈ શકે. બીજું કે ડોગરની જે ખેતી છે એ ડોગર પણ વધુ વરસાદ હોય તો જ ખેતી થઈ શકે, એ વધુ પાણી જોઈએ. તો એવા પ્રકારે વરસાદ પણ ખેતીને અસર કરતું પરિબળ છે. ત્રીજો મુદ્દો છે જમીન. તો યોગ્ય પ્રકારની જેવી જમીન હોય એવી જમીનમાં એવા પ્રકારનો પાક થઈ શકે. અલગ અલગ પ્રકારની જમીનના પ્રકારો છે અને એ જમીનના પ્રકારોના આધારે ખેતી થતી હોય છે. અને પાંચમો મુદ્દો છે ભૂપૃષ્ઠ. ભૂપૃષ્ઠ એટલે મેદાન હોય, ઉચ્ચ પ્રદેશ હોય, ઢોળાવવાળી જમીન હોય. એટલે જેવી જમીન હોય, જેવું ભૂપૃષ્ઠ હોય એ પ્રમાણે ખેતી થાય. જેમ કે ઢોળાવવાળી જમીન હોય તો એમાં ચાની ખેતી થઈ શકે, પણ ઢોળાવવાળી જમીનમાં ઘઉંની કે બીજી એવી ખેતી ના થઈ શકે. જ્યારે મેદાની પ્રદેશો હોય તો એવા પ્રદેશની અંદર ઘઉંની ખેતી થઈ શકે. તો આવી રીતે અલગ અલગ જે બાબતો છે એ બાબતો ખેતીને અસર કરે છે. હવે ખેતી પર આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ, કે ખેતી તો આપણે કરીએ જ છીએ, પણ ખેતીની સાથે સાથે બીજી કયા પ્રકારની આનુષંગિક પ્રવૃત્તિઓ કરી શકીએ કે જે ખેતી ઉપર આધારિત હોય? તો કેટલીક બાબતો જે છે, એક તો પશુપાલન. ખાસ પશુપાલન જે છે, કારણ કે પશુપાલન જે છે એ ઢોર પાળવાના આપણે આગળ જોયું, પણ એકલું પશુપાલન કોઈ કરતું નથી. મોટે ભાગે ખેતી સાથે જોડાઈને પશુપાલન થતું હોય છે. કેમ કે ખેતી હોય તો ખેતીની અંદર ઘાસ ઉગે. પોતાની જમીન હોય એટલે અલગ અલગ પ્રકારના શેઢા હોય, સાઈડમાં વધારાની જમીન જે પડી રહેતી હોય ત્યાં ઘાસ ઉગતું હોય. એટલે એવું બધું જે વધારાનું ઘાસ હોય એ ઘાસ કાપી અને પોતાના જે ઢોર હોય એ ઢોરને, પશુઓને ખવડાવવામાં આવે. એટલે એ મફતમાં જે સાઈડમાં વધારાનું ઘાસ મળે છે અને એનાથી ઢોરનું પેટ ભરાય છે. અને એમાંથી એ જે ઢોર હોય એટલે એમાંથી આપણને દૂધ અને એની બનાવટો પ્રાપ્ત થાય છે. એટલે પશુપાલન માટે એમને ખવડાવવા માટે કોઈ સ્પેશિયલ વધારાનો ખર્ચો કરવો પડતો નથી. જે ખેડૂત હોય એ ઘેર 1 કે 2 ભેંસ રાખતો હોય અથવા તો 2-4 ગાયો રાખતા હોય તો એમાંથી જ એ પોતાની ખેતીમાંથી જ એ જે ભૂસું ને બધું વધારાનું જે નીકળે છે એ ખવડાવે રાખે અને એમાંથી પશુપાલન ચાલ્યા કરે. એટલે વધારાના ખર્ચ વગર ખેતી સાથે પશુપાલન થઈ શકે છે. એટલે એક સાઈડ બિઝનેસ તરીકે આપણે એને ગણી શકીએ. બીજી બાબત છે કે કેટલાક એવા વિશિષ્ટ પ્રાણીઓનો ઉછેર કરવામાં આવે. કયા પ્રાણીઓ? તો એક તો ઘેટા, બકરા, આવા પ્રાણીઓ કે જેમનું ઊન અને ચામડું એ આપણને કામમાં લાગે. બીજા ઉદ્યોગોની અંદર એનો ઉપયોગ થતો હોય છે. કેટલાક એવા પ્રાણીઓ કે જે બકરોને જે છે અથવા તો મરઘા છે એમનો મોસ પણ મેળવવાનો આવે છે. એટલે એ પણ ખાવા તરીકે ઉપયોગમાં આવે છે. તો આવા વિશિષ્ટ પ્રાણીઓનો ઉછેર કરીને આપણે ઊન, ચામડું અને મોસ મેળવી શકીએ છીએ. આ પણ એક ખેતી સાથે સંલગ્ન એક પ્રકારનો વ્યવસાય છે કે જેમનો ખોરાક એ ખેતીના કારણે મળી રહેતો હોય છે. બીજું એક સ્પેશિયલ બિઝનેસ તરીકે વાડીની અંદર મરઘા બતકાનો ઉછેર કરવામાં આવે છે. એવા પોચરો બનાવવામાં આવે છે કે જ્યાં મરઘા બતકાનો ઉછેર થતો હોય છે, કે જ્યાં મરઘી અને બતક એમનો ઉછેર કરવામાં આવે છે અને એમાંથી આપણે ઈંડા અને મોસ મેળવવામાં આવે છે. મરઘી જે પાળવામાં આવે છે તો એમાંથી ઈંડા પણ મેળવવામાં આવે છે અને એમનું મોસ પણ ખવાય છે. સાથે સાથે બતક જે પાળવામાં આવે છે એમાંથી મોસ મેળવવામાં આવે છે. તો એ રીતે પણ એક ખેતી સાથે સંલગ્ન સાઈડ બિઝનેસ છે. બીજું કે બાગાયતી પાકો. અમુક પ્રકારના એવા બાગ, બગીચા તૈયાર કરવામાં આવે છે. ખેતરની અંદર જ એવું ઓછી જમીન હોય તો એમાં બાગાયતી પાકો, મોટા મોટા વૃક્ષોવાળા
પાકો જેને કહીએ આપણે, ધારો કે ઓબા છે, દાડમ છે, ફળાઉ ઝાડ, એવા ઝાડ વાવી દેવાના અને દર વર્ષે સિઝન પ્રમાણે એમાં ફળ આવે અને એમાંથી આપણે આર્થિક કમાણી કરી શકીએ અને ખોરાક પણ મેળવી શકીએ. તો એવા બાગાયતી પાકો જે છે એ પણ તૈયાર કરવામાં આવે છે. એની સાથે સાથે ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગો દ્વારા અથાણા, મુરબ્બા, શરબત આવા ઉત્પાદનો પણ તૈયાર કરવામાં આવે છે. અને આવા ઉત્પાદનો શેમ જ તૈયાર થાય? તો એ બાગાયતી પાકોની અંદરથી જે મળે છે તે એ અલગ અલગ પ્રકાર, ધારો કે આપણે લીંબુ વાવ્યું હોય અથવા તો ઓબો વાવ્યો હોય તો જે કાચી કેરી મળે છે એમાંથી અથાણા, મુરબ્બા એવું બનાવવામાં આવે છે. અમુક પ્રકારના એવા પાકો જે લીંબુ છે, ઓરેન્જ છે, એમાંથી આપણે શરબતનો ઉદ્યોગ પણ બની શકીએ અને એનો સ્પેશિયલ ઉદ્યોગ પણ થઈ શકે છે. એટલે એ વિવિધ પ્રકારનો એક સાઇડ બિઝનેસ છે. પાંચમી બાબત છે કે ફૂલોની ખેતી થાય છે. કેટલાક લોકો ખોરાક નહીં પણ ફૂલોની ખેતી કરે છે અને ફૂલોની ખેતી જે છે એ અમુક પ્રકારના સુગંધિત દ્રવ્યોના ઉદ્યોગો સાથે જોડાયેલી છે. એટલે ફૂલોની ખેતી દ્વારા સુગંધિત દ્રવ્યો અને વિવિધ પ્રકારની ઔષધિઓ પણ તૈયાર કરવામાં આવે છે. ખેડૂત જે છે એ ફૂલો વાવે અને એમાંથી ફૂલો તૈયાર કરીને બજારમાં વેચી દે છે, પણ કેટલાક ઉદ્યોગકારો એવા છે કે જે એમાંથી સુગંધિત દ્રવ્યો બનાવે છે, કેટલાક પ્રકારની ઔષધિઓ બનાવે છે અને એ બજારમાં વેચે છે. એના સિવાય ફૂલો જે છે આપણને ખબર છે કે હાર ને ગજરો ને એવી બધી વસ્તુઓ બનાવવા માટે પણ વપરાય છે અને એનો ઉપયોગ આપણે આપણા લગ્ન સમારંભોની અંદર કે બીજા પ્રોગ્રામની અંદર સ્ટેજ સજાવટ માટે પણ ફૂલો વાપરતા હોઈએ છીએ. એટલે એ પણ એક ખેતી સારી છે. પછી આવે છે મધમાખી ઉછેર. જ્યાં વૃક્ષો વધારે હોય અને એવા પ્રકારનું ઝાડી જેવું જંગલ જેવું બનાવ્યું હોય તો ત્યાં મધમાખીનો ઉછેર કરવામાં આવે અને એ મધમાખીનો ઉછેર કર્યા પછી શું મળે? મધ મળે છે. તો મધ પણ એક ખોરાક તરીકે એક સારી વસ્તુ છે. એટલે એ પણ એક સાઇડ બિઝનેસ તરીકે મધમાખી ઉછેર કરવામાં આવે છે. ત્યારબાદ એક છે શેતુરની ખેતી કરવામાં આવે. શેતુર જે છે એ એક પ્રકારનો કીડા છે અને એની ખેતી કરવામાં આવે કે જેના દ્વારા રેશમના કીડા આપણને પ્રાપ્ત થાય અને રેશમના કીડામાંથી આપણને રેશમ મળે છે અને એ જે રેશમ છે એ કાપડ બનાવવા માટે વપરાય છે. તો એ રીતે એ પણ એક પ્રકારનો અલગ ઉદ્યોગ થઈ શકે છે. પછી કેટલાક જે નીચાણવાળા વિસ્તારો હોય ખેતરના, કે જ્યાં કશું ઉગે નહીં અથવા તો પાણી ભરાઈ રહેતું હોય, એવું બધું હોય, તો એવી જગ્યાએ ખેત તલાવડી બનાવી શકાય. એ ખેત તલાવડી બનાવીએ તો એનાથી શું ફાયદો થાય? તો એમાં ચોમાસાની અંદર પાણી ભરાય અને એ તળાવનો ઉપયોગ આજુબાજુના ખેતરોની અંદર પાણી માટે વાપરી શકીએ. બીજું કે એ ખેત તલાવડી જે છે એની જગ્યાએ કેટલીક ક્યારીઓ કરવામાં આવે કે જેની અંદર ડોગર વાવવામાં આવે, કારણ કે ડોગર જે છે એ પાણીમાં જ ઉગે છે, એને ખૂબ પાણી જોઈએ. એટલે એવી ખેત તલાવડીની અંદર એવી ક્યારીઓ કરી અને એમાં પણ ડોગરની ખેતી કરી શકાય. એમાં ને એમાં પાછું બીજું છે કે ડોગરની ક્યારીઓની અંદર જે પાણી ભરેલું હોય એમાં મત્સ્ય ઉછેર પણ થઈ શકે. ધારો કે માછલીના એવા બીજ છે, એ બીજ લાવી, નાની માછલીઓ, અને એ બીજ લાવી અને ડોગરની જે ક્યારીઓ છે કે જેમાં પાણી ભરેલું હોય એમાં લાવીને મૂકવામાં આવે તો એ જ ખેતરમાં મત્સ્યનો ઉછેર પણ થઈ શકે. એટલે 3 પ્રકારના ખેત તલાવડી થઈ શકે, ડોગરની ક્યારીઓ દ્વારા ડોગર પણ પાકી શકે અને એમાં ને એમાં મત્સ્ય ઉછેર પણ થઈ શકે. તો આ પણ એક પ્રકારનો ઘણો સાઇડ બિઝનેસ આપણે કહી શકીએ. ત્યારબાદ ખેતરના શેઢે અથવા તો ખુલ્લી જગ્યા હોય તો ત્યાં ઔષધીય વૃક્ષોનો ઉછેર કરવામાં આવે. ખેતરનો શેઢો એટલે આપણે સાઈડમાં લીમડા અને એવા વધારાના બીજા વૃક્ષો ઉગેલા હોય તો એવા કોટાવાળા વૃક્ષોની જગ્યાએ કેટલાક ઔષધીય વૃક્ષો વાવવામાં આવે, અથવા ક્યાંક ખુલ્લી વધારાની જગ્યા હોય તો એવી જગ્યાએ ઔષધીય વૃક્ષો વાવવામાં આવે, ફળ આપતા વૃક્ષો વાવવામાં આવે. તો એવા વૃક્ષો વાવવાથી વાતાવરણ શુદ્ધ થાય, સાથે સાથે આપણને દવાની અંદર કે આયુર્વેદિકની અંદર પણ આપણને ઘણું બધું પ્રોત્સાહન મળે. પછી બીજો એક બિઝનેસ છે તેલીબિયા પિલાણનો. તો તેલીબિયાનું જે પિલાણ કરવામાં આવે અને એમાંથી ખાદ્ય તેલ તૈયાર કરવામાં આવે. એવી મિલો છે, ઓઇલ મિલ જેને કહેવાય છે, જે કડીમાં છે, આપણે રાજકોટમાં છે, એવી ઘણા વિસ્તારોની અંદર આવી ઓઇલ મિલો હોય છે કે જ્યાંથી તેલીબિયા લાવવામાં આવે. તેલીબિયા કયા? તો એમાં તમે જોઈ શકો છો કે રાઈ છે, પછી એરંડા છે, પછી સિંગ તેલ છે, એટલે આપણે મગફળી છે, ત્યારબાદ તલ છે, આવા બધા જે પાકો છે, સોયાબીન છે, આવા બધા પાકોનું ઓઇલ કાઢવામાં આવે, તેલ કાઢવામાં આવે અને એ તેલ ડબ્બા ભરી પેકિંગ કરી અને બજારની અંદર વેચવામાં આવે. આપણે દરેક વ્યક્તિઓ ઘેર ખાવા માટે તેલનો ઉપયોગ કરીએ છીએ.
કોઈ વ્યક્તિ સિંગ તેલ લાવતા હોય, કોઈ સોયાબીનનું તેલ લાવતા હોય, કોઈ સનફ્લાવર તેલ લાવતા હોય, આવા અલગ અલગ પ્રકારના તેલનો ઉપયોગ લોકો કરતા હોય છે. પણ એ તેલીબિયાંનું પિલાણ કરીને પણ આ એક બિઝનેસ કરી શકાય છે. તો દોસ્તો અહીંયા આપણે આજે આટલા સુધી. હવે પછીનો મુદ્દો લઈને આવતા વિડીયોની અંદર આવીશું. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો, બીજા મિત્રો સુધી પહોંચાડો. આવજો.